સુરત શહેર અને જિલ્લામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે હવે બચાવ કામગીરી માટે સેનાની મદદ લેવી પડી છે. સુરતમાં આજે સવારથી જ જળ પ્રલય જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. વહેલી સવારે 6 વાગ્યાથી જ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. માત્ર 4 કલાકના ટૂંકા ગાળામાં જ સુરતના વિવિધ વિસ્તારોમાં 2થી લઈને 3.5 ઇંચ જેટલો વરસાદ ખાબકતા સમગ્ર શહેર જળમગ્ન બની રહ્યું છે. ભારે વરસાદના કારણે રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે. કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ બેસી જવાના એટલે કે ભૂરા પડવાની ઘટનાઓ સામે આવી છે, જેને કારણે વાહન વ્યવહારને ભારે અસર પહોંચી છે. વરસાદના પાણી ભરાવાને કારણે શહેરની જીવાદોરી સમાન BRTS અને સિટી બસ સેવાઓ પણ ખોરવાઈ ગઈ છે. સ્થિતિની ગંભીરતાને પારખીને વહીવટી તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સુરત જિલ્લાના તમામ કારખાનાઓ આજે 31 જુલાઈ અને કાલે 1 ઓગસ્ટના રોજ સંપૂર્ણપણે બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. તો બીજી તરફ કાપડ માર્કેટના સંગઠન ફોસ્ટાએ પણ જાહેરાત કરી છે કે ભારે વરસાદના કારણે આજે શુક્રવારે તમામ કાપડ માર્કેટો બંધ રહેશે. સૌથી મોટા સમાચાર એ છે કે વરસાદી આફત સામે લડવા અને રાહત બચાવ કામગીરીને ઝડપી બનાવવા સુરતમાં સેનાની 2 ટુકડીઓને બોલાવવામાં આવી છે. વહીવટીતંત્ર દ્વારા તમામ નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે ખૂબ જરૂરી કામ